તો બાપ આ વાત છે વર્ષો જૂની હો. એક નાનકડું એવું રાજ્ય જેનું નામ છે ઢોલકપુર. રાજ્ય તો નાનું એવું, પણ એનો ઇતિહાસ બહુ ઉજળો ને બહુ મોટો. અને નાનકડા એવા રાજ્યમાં મોટી એવી રાજસભા ભરાણી હતી બાપ. અને રાજ્યના રાજસભાની અંદર સિંહાસન ઉપર બિરાજમાન હતા રાજા ઇન્દ્રવર્મા. અને એ રાજસભામાં મારા બાપે એન્ટ્રી લીધી હો. તાગડદીન. કેસરી ધોતી પહેરી છે, ઉપર કઈ પહેર્યું નથી. અને એવો મારો છોટા ભીમ એન્ટ્રી લેશે હો ભાઈ. અને છોટા ભીમ જ્યારે એન્ટ્રી લેતો હતો ને ત્યારે એની આંખમાં અશ્રુઓની ધારા વહેતી હતી બાપ. અને ત્યારે રાજા ઇન્દ્રવર્માએ એટલું જ તે પૂછ્યું છોટા ભીમને કે એ છોટા ભીમ, એ મારા બાપ, કેમ તારી આંખમાંથી અશ્રુઓની ધાર થાય છે યાર? ત્યારે ઓલો છોટા ભીમ રડતો કહે છે કે આપણો જ્યારે મુકાબલો આ પહેલવાનપુર હારે હોય ને ત્યારે આપણા ગામનો ઓલો કાલિયો ઓલા કીચક હારે મળી જાય છે. અને ત્યારે કહેવાનું મન થાય કે આ ગામડામાં ખદડા બહુ વધી ગયા છે બાપ. અને ત્યારે ભીમ એટલું બોલ્યો હતો કે આ કાલિયાને આપણા રાજ્યમાં રાખો ને એની હારે દોસ્તી કરી ને એની કરતા જો પેલા કિરમાડા હારે કરી હોત ને તો દોસ્તીના નામે માથું આયા મૂકી દીધું.